ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો સવારમાં 9:30 વાગી ગયા છે અને મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા છીએ. જો આજે તો લાઇટ વહી ગઈ હતી. આજે ગુરુવાર છે તો અમને એમ લાગ્યું કે શુક્રવારે પહેલાં કાપ આપતા, તો અમને એમ કે આજે હવે ગુરુવારે, આને પહેલાં ગુરુવારે એક દી આખો દિવસ વહી ગઈ હતી. તો અડધી કલાક પોણી કલાક જેવી ગઈ ત્યાં આવી ગઈ કા. તો જો અત્યારમાં લાઇટ આવી ગઈ છે અને આજે હે ને કોઈએ નાસ્તો કર્યો નથી, કેમ કે જો નારિયેલ પાણી હમણાં આવ્યા હતા ને તો નારિયેલ પાણી પી લીધું છે. હવે તમારે કંઈ ખાવાનું નથી ફ્રૂટ? તો હું લઈ આવ્યા એટલું બધું. સાંજે તો ખાધું હતું સંતરોનું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. હવાનું ભાઈ કાનમાં કંઈક તકલીફ પડી ગઈ, હું થઈ ગયું હોય. પાણી તો મમ્મી કે પાણી તો નાખી દેતા, આમ નાવા ટાઈમે કામ સંભળાતું નથી એક કાન. ગમે તો આમ રૂમાલ અંદર આમ કરી કઈ થાકી ગયો પણ કઈ આમ તો કરાય જ નહીં, તો અમુક નું અંદર હોય જાય કઈ હોય તો એવું. એ બીજો ભેજ તો પાણીનું એવું લાગે એવું. એને ભાવિક છે ને આ શર્ટ પહેરીને રાતે હુતા હોય ને ઠંડી હોય એટલે પેલા હુતા, હવે તો જો કે ગરમી પડવા માંડી તો જાય બ્લેન્કેટ ને ઓલા ચોટી ગયા છે. જો ઠીક, હા બ્લેન્કેટ ને ઓલા ચોટી ગઈ. ધોવાઈ જાય તોય ચોઈટા જ હોય ઇસ્ત્રી કરીએ ને તોય નથી જાતા. અમુક ઝીણા ઝીણા હોય ને એટલા બધા દેખાતા નથી, પણ તોય જો ઈ ચોટીલા લાગે છે. તો દેખાય નહીં, તમને નથી દેખાતા. એને ઉખેડો હોય તો એક જ જુગાડ છે, ઓલી ટેપ પટ્ટીથી આમાં કઈને ઉખડી નાખીએ ને તો થાય. હવે આવા શર્ટ પહેરીને ઓલું ઓઢવાનું બ્લેન્કેટ, કેમ કે આ ચાદરો એવો છે ને બ્લેન્કેટ એવો એટલે ને ઝીણા ઝીણા ઓલા હોય ને રૂછા એમાં ચોટી જાય. હું તો સોપે જાઉં નાસ્તો. જો કે આપણે નારિયેળ પાણી પી લીધું હોય, દાળ પકવાન ખાવી છે તો હું ખાઈ આવીને અંડલી માટે લઈ આવ્યા. અમે કીધું દાળ પકવાન ખાવાનું મન થયું હે, ખાઈ લે. હાલો, મારે પાણી ભરવાનું બાકી છે. બાકી આપણે નવરા તો જો કે થઈ જ ગયા છીએ, કામ તો બધું થઈ ગયું છે. લાઇટ વાગી દે એટલે કંઈ પાણીનું ઠેકાણું નહોતું, મોટર ચાલુ થાય ને એટલે હવે જો લાઇટ આવી ગઈ છે તો કીધું હાલો મોટર ચાલુ કરીને પાણી ભરી લઈએ. અને ફુદીનો કેદુનો એમને પડ્યો તો વાવવાનો, અને જે વાવેલો હતો ને એમાં આખા મૂળિયા હતા ને તો બધું જામી ગયું હતું. એટલે અત્યારમાં હે ને કાઢીને બધું અસલનું મસ્ત નવું વાવી દીધું છે. ને બીજું હું એક વાવવાનું બાકી છે. ચીની ગુલાબ ક્યારનો છે આપણે વાવ્યો છે, હવે એમાં કર્યું આવવાનું ચાલુ થયું છે. જો હવે આખું મસ્ત થઈ જાય ને ફૂલ આવશે ને ત્યારે આપણે એ વિડીયોમાં લેવું. હાલો અત્યારે તો જે ત્રોપો પીધો છે ને મલાઈ ખાવાની બાકી છે, તો જો મલાઈ ખાઈ લઈએ ને પછી પાણી ભરી લઈએ ને પછી સોપે જાય. જો આપણે જો ભાઈ 1 વાગી ગયો છે ને ફાઇનલી હે ને જમવા માટે આવી ગયા છીએ. તો આજે હે ને જમવાની વેરાયટી કેટલી બધી છે. મમ્મી અહીંયા મગનું રસાવાળું શાક બનાવ્યું છે, અહીંયા ભાત બનાવ્યા છે, બે રતાળુનું શાક છે, અહીંયા કોરા મોરા બટેટા છે, અહીંયા લીંબુ ભાત છે, અને મારા માટે સ્પેશિયલ કોરા મોરા મગ છે, મારે લીંબુ નાખીને ખાવાતા. પપૈયાનો સંભારો ને રોટલી છે. તો જો મમ્મી જમવા બેસી ગયા છે, હું જમી લઉં. ભાવિકને ભૂખ નથી એટલે એ મોડેકથી જમવા આવશે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તો બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ જો કાલનો વ્લોગ આપણે કન્ટિન્યુ કર્યો છે, તો વાગવામાં થઈ ગયા છે 9:30. ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે, દિયાબત્તી બધું કરી લીધું છે ભાઈ. તો જો ભાઈ અત્યારે નાસ્તો કરવા માટે મમ્મી ચેવડો આપ્યો છે, ચેવડો છે અને કાચું મરચું ને નિમક, આવો નાસ્તો છે અત્યારનો આપણો. મમ્મી જો ગાજરે સુધાર નાખ્યા છે સ્લાડ કરવા માટે. મમ્મી થોડા મરચાઈ કરી નાખ્યા, પછી કે ટાઈમ મળતો નથી, પછી શાક રોટલી ને એવું બધું કરવામાં રહો તો પછી બધું નવી વસ્તુ કઈક સંભાળ. મરચા સરસ હતા પણ બનાવવાનો વારો જ ન થયો. ઘણા ટાઈમ પછી આપણા ઘરે હે ને ભાઈ ભરેલા મરચા મમ્મીએ બનાવ્યા મસ્ત મજાના. જોઈ લો, એક મરચું ખાવતા પૂરું. મરચા એક મરચું ન ખવાય એટલે મોરા પાછા, એટલે સરસ છે. આપણે ચેવડો લઈ લીધો છે અને મરચું ને એવું લઈ લીધું છે. નાસ્તો કરીને આપણે અંડેજી તૈયાર કરીએ. મમ્મી તો નાસ્તો કરવાનો બાકી છે ને? હવે કરીશ. હવે શાક રોટલી બાકી. આ શું બનાવવાનું જમવાનું? ગુવાર બટેટાનું શાક, રોટલી, ભરેલા મરચા, ગાજરનું સલાડ, પાપડ, એવું બધું છે. તો ભાઈ અત્યારનું એવું મેનુ છે બપોરનું આજે. તો હવે આપણે નાસ્તો કરીને દુકાને જાય. બ્લોગમાં આગળ બનાવ્યો ચેનલ પર નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાગી ગયો છે ને જમવા માટે આપણે આવી ગયા છીએ ઘરે સોપેથી. અંડલી ત્યાં બેઠી છે ને આપણે જમવા આવી ગયા છે. તો હું ને મમ્મી જમવા બેસી ગયા છીએ. પછી ભૂખ લાગી ને? આવો હવાર નાસ્તો બનાવ્યો નતો, રાતનું પેલું તે જ ખાધું હતું. તો મમ્મીએ મસ્ત મજાનું છે ને ભાઈ ગુવાર બટેટાનું રસાવાળું શાક બનાવ્યું છે, ગરમા ગરમ રોટલી, પાપડ, ડુંગળી ને ટમેટાનું સલાડ છે, અને ભરેલા મરચા જ બનાવ્યા હોય મસ્ત મજાનું. જોઈ લો, ને ગાજરનું સલાડ ને ઠંડી છાશ, આવું બધું જમવાનું હે ભાઈ. આવી જાવ જમવા. તો હે ને રોંઢાના 5:30 6 થવા આવ્યા છે ને ભાવિક જો અહીંયા ફ્રૂટ લઈ આવ્યા છે. 5 ફ્રૂટ લઈ આવ્યા એમ કે છે. આમાં તો 3 જ છે, બીજું શું લઈ આવ્યા?
6 ફ્રૂટ. જો કેળા, હા પછી ચીકુ, હા. દ્રાક્ષ, હા. બોર, હા ટેટી, હા અને બીજું બસ 5 ટેટી હોતા ને વાહ. ચીકુ તો જો પણ એટલા સરસ આવવા માંડ્યા. ચીકુ, દ્રાક્ષ ને બોર. કાળી દ્રાક્ષ નહોતી, હતી પણ ઈ નથી. ઓલી ઝીણી ઝીણી આવે ટીંગુડી. આ મસ્ત. મીઠી જ છે ખાવાની. હે સાચી ને ખાટી મીઠી. મીઠું આવે. હાલો નાસ્તો કરવા બધાય જો. એવો નાસ્તો છે આજે ફ્રૂટનો ને ખાટી મીઠી દ્રાક્ષ ને બોર. તો જો 7:30 વાગી ગયા છે ને આપણે ઘરે આવીને જો સૂપની તૈયારી કરવા માંડ્યા છીએ. તો જો આજે ફાઇનલી મંચાવ સૂપ બનાવવાનો વિચાર છે. તો જો કોબી ખમણી લીધી છે, મરચું ઝીણું ઝીણું સુધા લીધું છે, લસણ, આદુ ને લીલું લસણ ને ધાણા ભાજી બધું સુધા લીધું છે. જો આપણે હવે લીલી ડુંગળી સુધારવાની છે એક. 8:30 વાગી ગયા છે ને જમવા ભાઈ બેસી ગયા છીએ બધાય. તો મમ્મીએ જો મસ્ત મજાનું ટમેટાનું શાક બનાવ્યું છે ને અંડલીએ જો અહીંયા ભાઈ મંચાવ સૂપ બનાવ્યું છે એકદમ હોટલ જેવું મસ્ત બન્યું છે. આ છે વળી ભેગી. અને ભેગા સોયા વડી શું છે મંચુરિયન કોબીનું બનાવ્યું એમ ને હા, આમાં આમાં પેલા નાખીને આને ખાવા માટે જોઈ લ્યો ભાઈ. મસ્ત મસ્ત tasty મજાનું મંચાવ બન્યું સૂપ ને બની ગયું હે. બપોરનું શાક ને બધું પડ્યું છે, ભરેલા મરચા ને એવું બધું. પાપડ અને તૈયાર પાપડ સાબુદાણા. લેવા હતા ને આમાંથી ક્યાંથી આપણે ડીમાર્ટ માંથી લીધા હતા સાબુદાણાના પાપડ જોઈ લ્યો ઈ મસ્ત બનાવ્યા. આવું બધું જમવાનું છે અત્યારે ભાઈ. આવી જાવ જમવા બધે.